વટા વટા કરે અને પ્યા વેકવાનું કીધું તે પ્યા વેકવા દેતા નહીં. આ તો જઈને કહું જ પ્યા વેકો કી મામા ઓ મામા અલે આલ્યા શું કઈ બોલ પેલું પ્યા વેકવાનું કીધું તું શું કર્યું તમે? હા જો આ હિતાજી એમને આવો ને તો એમને હું કહું આપણે બે ગળા ખોદાઈએ. આપણે કઈ પ્યા વેકવાની ખબર ને તમને? હા આરે જ વેકવાની જો અરે ને પેલી એ વેકવાની આપણે એ બહુ પેલી થોડી બહુ ખાઈ જાય એટલે એ વેકી આલી પીતો. હા તાર કેવું મળે બહુ અને ગની આવે પા એટલે મોમા પેલો હિતો જા લે હિતાજી ઓયા અલે આ ગળા ખોદવાના હતા પ્યા માટે. આવો તો વાડી દેવું. એ કે હા તમે જોતા આવો મારો જોડે ફોન નંબર હે એમાં પેસ લેવાની હું કહી દઉં. અત્યારે કરો આપણે અમારા હેલો હા કોનાથી અમને પ્યાસ વેકવાની હે તે તમારે લેવાની હોય તો હરાજી કરવા એમના ઘરે આવો. વાહ એ ન કરે હો પાડો બીજા ભાઈને ફોન કરી. હા હા હેલો એક ભાઈને પ્યાસ વેકવાની હોય તમારે લેવી હોય તો અટણ આવી જાવ એમના ઘરે દલાલી કરવા. બાપા મને ફોન આવે તો ભેંસ લેવી હારી છે. ચાલો આપણો ઘોડો તૈયાર કરો. હેલો ચાલો એ હા લે આ બા આ રાજુ પહેલું તો બહુ ખોટું બધું ચાર ના બે છે. જલ્દી આવો બધા આવો. મમ્મા હા હેલો ખબર છો જાણું ના હેલ્યા જાણું હેડ આપણો બે ઘોડો તૈયાર કર આવો હાલો મમ્મા હા ચાલો બેજો આ જાડી જો હા ચાલ્યો ભણા આજે રા કઈ બઈસ ઊભું રાખો. આપણે પેલા તખાજીનું એનું પેલું આઈ છે પેલું પેલી સાહેબ આપણો બ્લેક ઘોડા આપણે કને મૂકવું પડશે બ્લેક ઘોડો હોય ને બ્લેક નહીં રેડ ઘોડો એવું આ તો ઘોડો બોડો રાખતા નહીં એટલે આવું થાય બે નબો બાપા તમે શું લેવા આયા? અમે પ્યાસ લેવા આયા હે અમે પ્યાસ લેવા આયા હેડા હિતેશ ભાઈએ ફોન કર્યો તો કે ખારી પ્યા તે કે લેવી હતા મૂકો અમારે પ્યા દૂધ બૂધ હોય ને એટલે આવો ટીનાજી લેવ ને લ્યો પાણી બા હિતેશભાઈ પાણી લેતો અમને પાડ્યો પાણી લેતા ચાલે ભાઈ લ્યો પાણી પીજો પછી શાંતિ વાત કરી. દલાલી વાળા બોલાયા હરાજી વાળા બોલાયા ના લે હરાજી વાળા બોલાવો ને હા ભાઈ બોલાવું. હા. એ હિતાજી આવો પેલા હરાજી વાળાનો ફોન કરો. ઉભા રહો હાલો આવો આવો અટણ આવો આપણે આવો હમણાં ઘરે હરાજી કરવાની છે તખાજીને ઘરે હા આવો એડો શેઠ આ તો હરાજીને અમને ભાગી નાખ્યું પૈસા વધારે લેવા લેવા તા ચાલો
બે હરાજી વાળા હોય બે વ્યાપારી બે અમારા ભણા ઈચ્છા હતી આડી પ્યા વેચવાની જો આ પેલી રહી ને આડી જો ટબી હા કે નહીં બરોબર આડી જો હા ભણા હરાજી વાળા હરાજી પ્યા ચાલુ કરે પછી પ્યા બે હરાજી પેસો દબડી કોની પ્યા છે હરાજી ચાલુ થા ઓની મોતરીએ તમને દે જોઈ લ્યો કમ્પ્લીટ કેટલા લીટર દૂધ યા તો બે જ વાત કરી એક એરાનું બે લીટર ઉપર વાળ્યો હા વિવો પર કે મહિનો જાય 8મો મહિનો સખાજી 5000 સુધી બરાબર હે ના યાર થોડું આમ બધા હાથ 10 નું ઉપર 10 ઉપર થા હરાજી ના ના 20 ચલો દલાલી 20000 ઉપર થાય બોલી લગાવી હોય તો લગાવો 20000 25,000 એક 30000 30,000 એક 40,000 એક હા 45 45,000 એક તમાર 60,000 એક 60,000 એક તમાર લઈને જ જવાનું ચેલા છે ને સાહીન જેવું છે 70 કર નાખા 70 70,000 એક આપણે છેલ્લા 70 આવી બરાબર આપતું નહીં એવું જ કરવું ચલો ડન તમાર 70,000 એક માં તમાર પ્યા ફાઇનલ થઈ જશે સખાજી શું હા ડન 70 કમ્પ્લીટ છે ને થોડું પોત તો વધારો મારો લે હા આ પોત જ 75,000 એક હા 75 લે લાવ તમને આવશું નહીં પછી ગણતી હાલ્યો મામા દલાલીને પૈસા આવે લ્યો આ તમારા દલાલીના પૈસા જો ચાલો આપણે જઈએ તાન હેલો રજા લેવો આપણે શું કરવું હેડો આપણે તમે રહ્યો તમને તો બધું કમ્પ્લીટ કરીને આલી અમે કાલ તો પમદે તમે ડાલુ લઈને આવજો હવે દારૂ તો તૈયાર છે એક દારૂ તમે ફોન કરી બોલાવી લેજો પેલા હિતાજી પૂછીને બોલે ગમે બોલાવી લેજો ઈ લઈને આવજો હા ચલો લીટર દૂધ કાઢે 3.5 લીટર ઉપર હે 8મો મહિનો ચાલે ને બોતલ બોતલમાં કમ્પ્લીટ છે ઓકે યાર બેકર મસ્ત હા હવે તો અમે હવે મેં કહી મંગાવાય પે પડી ગઈ આ દલાલીના પૈસા અમને આવજો હા લ્યો ભાઈ પિતાજી તમારા દલાલીના પૈસા આ લ્યો પિતાજી તમારા દલાલીના પૈસા ચાલશે ચાલશે કાલ કમ્પ્લીટ જો દા તું કહેતો તો ને એમ કે લગ્નના પૈસા આવી જાય એટલું તો આવી જાય ગમે એટલે લગ્ન ના આવી ગયા ને પાછું હેડ્યો હું આવું અરે તો દહી આવું હું અરે ઉભો રે આવું મામા